મિનિયાપોલિસમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગના ઓપરેશન દરમિયાન એક અધિકારીની ગોળીથી 37 વર્ષીય મહિલાનું મોત થયું. સરકારે દાવો કર્યો છે કે અધિકારી દ્વારા સ્વરક્ષામાં ફાયરિંગ કરાયું છે, જ્યારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને આઈસીઈ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અધિકારીનો બચાવ કર્યો અને રેડિકલ લેફ્ટ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન એક મોટો વિવાદ ઊભો થયો છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીઈના એક અધિકારીએ કથિત રીતે આત્મરક્ષામાં ગોળીબાર કર્યો, જેમાં 37 વર્ષીય મહિલા રેની નિકોલ ગુડનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટના પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે તેઓ આઈસીઈ એજન્ટ્સની સાથે છે. આ ઘટનાનો એક વિડીયો આવ્યો છે, જેમાં એક મહિલા રેનીની પલ્સ ચેક કરવા માટે આગળ વધે છે, પરંતુ આઈસીઈ એજન્ટ્સ તેને પાસે જવા દેતા નથી. ઘટના શહેરના દક્ષિણી રહેણાંક વિસ્તારમાં બની. 2020માં જ્યાં જ્યોર્જ ફ્લોયડનું મોત થયું હતું, એ સ્થળથી આ સ્થળ લગભગ 1.5 કિલોમીટર દૂર છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઘટના વખતે બરફવર્ષા થઈ રહી હતી અને મહિલા પોતાની કારમાંથી આઈસીઈ અધિકારી તરફ વધી રહી હતી. આ દરમિયાન અધિકારીએ ગોળી ચલાવી, જે મહિલાના માથામાં વાગી. ઘટના એક સંબંધીની હાજરીમાં થઈ અને તેનો વિડીયો પણ સામે આવ્યો. આ વિડીયો વાયરલ થતાં વાત વણસી ગઈ. ઘટના પછી હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. વિરોધ કરનારાઓએ આઈસી આઉટ ઓફ મિનેસોટા અને શેમ શેમ જેવા નારા લગાવ્યા અને ઘટના સ્થળે કેન્ડલ વિજિલનું આયોજન કરવામાં આવ્યું. પરિસ્થિતિને જોતા વિસ્તારમાં વધારાના સુરક્ષા દળને તૈનાત કરાયા. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમે તેને આઈસીઈ અધિકારીઓ પર કરવામાં આવેલો ઘરેલું આતંકવાદી હુમલો ગણાવ્યો અને કહ્યું કે મહિલાએ અધિકારીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આઈસીઈ અધિકારીનો બચાવ કરતા કહ્યું કે તેમણે વિડીયો જોયો છે અને આ ફાયરિંગ સેલ્ફ ડિફેન્સ લાગે છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે રેડિકલ લેફ્ટ સતત કાયદા અમલ કરનારા અધિકારીઓને નિશાન બનાવી રહ્યું છે અને હિંસાને ભડકાવી રહ્યું છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે આખી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે હું ઈચ્છું છું કે દરેક આઈસી અધિકારીને ખબર પડે કે તેમના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને આખું વહીવટી તંત્ર તેમની સાથે છે. તેમના પર હુમલો કરનારા, તેમની વ્યક્તિગત માહિતી લીક કરનારા અને તેમને ધમકાવનારા કટ્ટરપંથીઓને અભિનંદન. અમે કાયદાને સખ્તાઈથી અમલ કરવા માટે વધુ મહેનત કરીશું. મિનિયાપોલિસના મેયર જેકબ ફ્રેએ શહેરમાં આઈસી એજન્ટના ગોળીબારથી મહિલાનું મોત થતાં વિરોધ નોંધાવ્યો. તેમણે એજન્ટ્સને શહેરમાંથી હટી જવા ચીમકી આપી. ફ્રેએ કહ્યું તેઓ તેને આત્મરક્ષાની કાર્યવાહી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેં જાતે વિડીયો જોયો છે અને હું બધાને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ બધું બકવાસ છે. કહેવાઈ રહ્યું છે કે ગાડીની સામે ઊભેલા અન્ય અધિકારીએ નજીકથી ઓછામાં ઓછી 2 ગોળીઓ ચલાવી. જો કે એ સ્પષ્ટ નથી કે ગોળીઓ ચલાવતા પહેલા મહિલાની ગાડીએ અધિકારીને ટક્કર મારી હતી કે નહીં. આઈસી મોટા પાયે અભિયાન ચલાવી રહ્યું છે. અભિયાનમાં 2000થી વધુ અધિકારી તૈનાત છે. આ જ દરમિયાન આ ઘટના થઈ. મામલાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ મિનિયાપોલિસમાં તણાવનું વાતાવરણ છે.